તો જયશ્રી આપણે અહીંયા પ્રસંગમાં આવ્યા પણ આ ડીજે ને એવું આ તો બધું નવીન લાગે છે કે નહીં? નવીન તો લાગે છે પણ આ મજા આવે એવું નથી લાગતું. એમ નહીં, હગાઈમાં કોઈ દિવસે ક્યાંય આપણે જોયું નથી આવું ડીજે નું. અત્યારે નવીન નવીન તો રિવાજ માણસો કાઢે ને. એવું છે? હા, નવીન રિવાજ કાઢે એટલે માણસ શું છે કે મજા આવે એમ થાય કે નાના આપણે પર્સન કર્યો એમ. તો જો આ બધા લોકો કેવું કહેવાય ને, હીસ કહેવાય. હા, હીસ કહેવાય. હીસ રમે છે બધા લોકો. હા, ને પણ જોવાની મજા કેવી આવે. એ વાતે હાચી. સરસ મજાની બૈરાની જોઈ, બાયું છે, ભાઈઓ છે, બધા ડાન્સ કરી રહ્યા છે. તો બન્યા રહેજો મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં, અને વિડીયોમાં નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા બધા જ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહેશે. અને હા, સાથે સાથે બેલ આઇકન ઘંટડી દબાવવાનું ન ભૂલતા, અને જોતા રહ્યો વિડીયો. બાય બાય. બાય બાય. બાય બાય ચાલુ છે જે હું બાય બાય. એવું છે? તો જોને હીસ રમે તો છે. હા, સી તો મને ભૂલાઈ ગયો. સરસ મજાનો બધા હીસ લઈ રહ્યા છે. અત્યારે નવીન માં તો કેવા કઈ કે ને કે ટેટુડો લે છે. ટેટુડો? હા, ઈ નવીન પાછું આવ્યું એક. હા, એક નવીન આવ્યું છે. ને અમારા જો આયા ભાભી છે મોટા, અને અમારા નાના બેન છે, આ નાના ભાઈ છે, એ બધા અમે પાછળ ગુગાભાઈ ઉભા છે જો. હા, દિનેશભાઈ અમારે મામાજી મામાના દીકરા. હા, અને એમ બધા હગાઈમાં ગયા મજા આવી. હો પણ સોનુબેન બોલે છે પણ આમાં એવું છે કે અવાજ આવતો નથી. તો બધા જ મારી પાછળ ઊભા છે, તમે જોઈ રહ્યા છો. અને હવે બધા કે આપણે અંદર જઈશું ઘરે, કારણ કે અત્યારે જ આપણે રોડ ઉપર આ બધા હીસ લેતા હતા તો ત્યાં ઊભા હતા. તો કે હવે આપણે અંદર જાવી. તો આપણે આવ્યા છીએ અહીંયા એક હગાઈ છે, ત્યાં મારા હાડુની દીકરી છે, એમના ઘરે. તો બન્યા રહ્યો કન્ટિન્યુ વિડીયોમાં. તો આ હવે બધું પૂરું પરિપૂર્ણ થયું હોય એવું લાગે છે, કદાચ ડીજેનું કામકાજ. હવે કદાચ અંદર જાય તો આ લોકો બધાય એટલે આ લોકોએ પાછું જમાવ્યું. કાંઈ વાંધો નહીં, હાલો હવે થોડીક વાર પાછા જોઈશું આપણે, અને ત્યાર પછી અંદર જઈશું. તો હગાઈ કરવા માટે આવ્યા છે આ લોકો પાલીતાણાથી, અને સિત્સર શ્યામપરા ત્યાં સગાઈ હતી. તો હવે આ બધું નવું નવું આવતું જાય છે. હવે પહેલાં વેવિશાળમાં આવું બધું નહોતું, પણ હવે બધું થઈ ગયું આવું. વેવિશાળમાં ડીજે થઈ ગયા. તો સોનુબેન શું કહેવા માંગે છે? કાંઈક બોલે તો છે, પણ આ ઓલો અવાજ આવતો હતો એટલે કાંઈ સંભળાતું નહોતું. તો આપણે હવે ધીમે ધીમે અંદર જઈશું. જો મારી પાછળ બધા લોકો આ રોડ ઉપર હતા, આપણે હવે અંદર છે ઘર, ત્યાં જ આવી. તો આ મારા હાળાના મિસિસ છે. આ ખાસ મહેમાન છે. બધો જે કાંઈ આયોજનનો બધો ખર્ચો આ મહેમાનનો છે. તો હવે આપણે થોડી જ વારમાં ત્યાં પહોંચી છીએ. આ ગાડીમાં તકલીફ છે. આ પરસાદી હાટું અહીંયા ધમાલ થઈ ગઈ છે. જે મોડા પહોંચ્યા ને પરસાદી નથી મળે.